જી, 1 મિનિટ બેસો. હું દૂધ અને બ્રેડ લઈને આવું છું. એ ખાશો તો ડોક્ટરની મેડિસિન લેવામાં સરળતા રહેશે. ઉપર બેઠેલો ઈશ્વર બહુ મહેરબાન છે જી. બધી મુશ્કેલીઓમાંથી આપણને ઉગારી લીધા, મારા પતિને બચાવી લીધા. નહીં તો અમારા પર કેવી આફત આવી પડતી. જી, કંઈક તો વાત કરો. વાત કરો તો મને સારું લાગશે. માં, દૂધ છે કે નહીં જરા જોઈને કહેને. પપ્પા, શું થયું જી? પપ્પા, સુશીલા, જ્યારે આના જેવા બદનામ આપણા ઘરની અંદર હોય તો આપણે જ ચૂપચાપ ઘરની બહાર આવી જવું જોઈએ. તું પણ બહાર આવી જા ને. કેવી વાતો કરો છો તમે? અંદર આવો. જેનું માન સન્માન લૂંટાઈ ગયું હોય એ ઘરમાં હાજર હોય ત્યારે હું ઘરમાં કેવી રીતે આવી શકું? મારા માન સન્માન પર કાદવ ઉછાળ્યો છે. આ બધા લોકોના મોબાઈલમાં તારી દીકરીની હકીકતની આ શોર્ટ ફિલ્મ સુપર હિટ થઈ ગઈ છે. આ જો ઘરમાં હોય તો હું ઘરમાં કેવી રીતે આવી શકું? બોલ. એ ઘટના તો ક્યારની પતી ગઈ છે. અરે એવું નથી સુશીલા. જ્યાં સુધી મોબાઈલ રહેશે એ વિડિયો તો ચાલતો જ રહેશે. જ્યારે પણ કોઈ નવો વ્યક્તિ જોશે ત્યારે આ બીપી વૈષ્ણવના માન સન્માન પર થૂકીને ચાલ્યો જશે આગળ. આ બદનામ છોકરી સાથે હું મારી બાકીની જિંદગી જીવવા નથી માંગતો, સમજી? જો, કાં તો તારી આ દીકરી ઘરમાં રહેશે કાં તો હું રહીશ. નિર્ણય તારે કરવાનો છે. હા તો શું તમે ઈચ્છો છો કે હું જ મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકું? વાત સાચી છે સુશીલા. ગીતા તારા માટે તો જીવે છે પણ મારા માટે તો મરી ચૂકી છે. એક તો પોતાના મા બાપની ઇજ્જતને બજારમાં છડે ચોક નીલામ કરી છે. આપણે કેવી રીતે આરે દીકરી કહીએ? સુશીલા, મારું દિલ તૂટી ગયું છે, એને ફરીથી જોડી નહીં શકાય. જી, આનાથી આગળ મારે કોઈ ડિસ્કશન નથી કરવું. સુશીલા, મોતના મોઢામાંથી બહાર કાઢીને તું મને પાછો ઘરે તો લઈ આવી, પણ તું મને જીવતો જોવા માંગે છે કે મરેલો જોવા માંગે છે એ નિર્ણય તારે જ કરવાનો છે. જલ્દી નિર્ણય કર સુશીલા. આ ઘરમાં કોણ રહેશે? ગીતા, હું કે પછી મારી લાશ? શ્રુતિ, વિજયના લગ્નના દિવસે તું આવી રીતે ઊભી રહેશે કેમ ચાલશે? પંડિત આવે પહેલા બધું રેડી છે કે નહીં એ તારે થોડું જોઈ લેવું જોઈએ ને. એ બધું તો થઈ જશે ભાનુ, પણ તારી બુદ્ધિને શું થયું છે મને સમજાઈ નથી રહ્યું. એટલે તું વિજયના લગ્ન છે એવું કહી રહી છે, પણ આજે તો વિજયની સગાઈ જ છે ને? હા, જી હા. હાલો, તમાર હા, મગજ ઠેકોણે ઈ જ તો. સકા નહીં. હું ચારનો એ જ તો પૂછી રહ્યો છું. તમે કોણ છો બોલો ને ભાઈ? ઓહ, વેવાઈજી છે. સોરી વેવાઈજી, અનનોન નંબર છે ને. હું વાત છે? અરે આટલી નાની વાત માટે તમે લોજમાં જવાનું કહો છો? આવડો મોટો બંગલો શેના માટે બનાવ્યો છે મારા જીજુએ? ઓયકન આવી જાવ, ઓયકન ફ્રેશ થઈ જજો. આ હારું બાય. કોણ હતું? વેવાઈ હતા, છોકરીના બાપા. હમણાં કલાકમાં હોય આવે જ છે. પંડિત? આ એ પણ નીકળી જ જશે, કદાચ હાથે જ આવતા હશે. અને જે મહેમાનોને બોલાવ્યા છે એ? અરે જીજુ ચેવી વાત કરી રહ્યા છો? બહારથી કોઈ નહીં આવવાનું, ખાલી આપણે ઘરવાળા જ હોઈશું. સોશિયલ ડિસ્ટન્સિંગ કરો. અને વિજય એ ક્યાં છે? દેખાઈ રહ્યો નથી. વિજય અત્યારથી નહીં આવે, એ તો આજના પ્રસંગનો હીરો છે. બધી તૈયારી થઈ જશે પછી ટીડિંગ એન્ટ્રી મારશે. ધમાલ મચાઈ દેશે જીજુ. ધમાલ મચાવવા વાળો હંમેશા વિલન હોય છે મામા. ખુશીથી ધમાલ મચાવશે એવું કીધું મેં, કિરણ. મતલબ ખુશીને બરબાદ કરવા માંગે છે? અરે શ્રુતિ, તું ચેવી અશુભ વાતો કરી રહી છે. ઓય આ બધું અરેન્જ કરવાની છે ધ ગ્રેટ ભાનુમતી, એટલે મારી બેના. એટલે હવે તો આપણી ખુશીઓ વધવાની છે. અને રંગમાં ભંગ પાડવાની તાકાત કોની છે? જી, તમે મહેરબાની કરો, ગુસ્સામાં આવીને આપણી ગીતાની જિંદગી બરબાદ ન કરો. એની હરકતોને કારણે અહીં તો મારા આખા ઘરની ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. આપણી ગીતાને કંઈ જ નથી થયું. એને બદનામ કરવા વાળો પેલો મંત્રીનો દીકરો છે. મતલબ એમાં ભૂલ તો એની પણ છે ને. તમે કહો છો કે આપણા ઘરની ઇજ્જત બરબાદ થઈ છે,
ગીતાને આ સ્થિતિમાં લાવનારા એ મંત્રીના દીકરાની પણ ઇજ્જત બરબાદ થઈ જશે ને. આ બધી વાતોથી તું મને કન્વિન્સ કરવા માંગે છે ને સુશીલા? એ તો પુરુષ છે સુશીલા. આ સમાજ એને હીરો બનાવીને ખભે શાબાશી આપશે. પણ આપણે તો છોકરી છે ને સુશીલા. આ સમાજ આપણને શું શું કહે છે તને ક્યાં ખબર છે કઈ? પપ્પા હા, મને પપ્પા કહીને બૂમો ના પાડ. જે ખોટું છે એના વિશે તું વિચાર. જો સુશીલા, રોજ રોજ ઝેર પીવડાવે એવી છોકરીને તું ઘરમાં રાખવા માંગતી હોય તો રાખી લે, રે એની જોડે. પણ મને મરવા માટે જવા દે સુશીલા. પપ્પા વારંવાર મરવાની વાતો કેમ કરો છો? એટલા માટે કેમ કે મને વારંવાર મરવાનું સૌભાગ્ય તું જ આપે છે બેટા. એ તો મંત્રીનો દીકરો છે ગીતા. એ ગમે તેવી ભૂલ કરે તો પણ એ ભૂલને છુપાવીને માથું ઊંચું કરીને જીવશે. પણ આપણે લોકો મિડલ ક્લાસ છીએ, મધ્યમ વર્ગના લોકો. આપણી औकात નથી કે મોટા લોકો સાથે પંગો લઈએ. તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. મારી દીકરી સાથે કોઈ લગ્ન કરી લો એવું કહીને હું કોને પૂછવા જાઉં સુશીલા? એટલું જ નહીં, ગીતાને કારણે એની બહેનની જિંદગી પણ બરબાદ થઈ જશે. રોજ રોજ સમાજના લોકોનો કટાક્ષ સાંભળીને આપણે કેવી રીતે જીવીશું સુશીલા? માનવાળી જિંદગી છોડીને અપમાનવાળી જિંદગી જીવીએ, આવું તું મને સમજાવે છે સુશીલા? હવે મારે એક જ વાતનો જવાબ જોઈએ છે. તારી દીકરીને ઘરમાંથી કાઢીને મને ઘરની અંદર લઈશ કે પછી આને ઘરમાં રાખીને તારા પતિને તું ખોવા માંગે છે? મમ્મા શું છે આ બધું? હું મારી જાતે તૈયાર થઈને આવી જાત ને. આ કોઈ સામાન્ય દિવસ નથી કે તું તારી જાતે તૈયાર થઈ જઈશ વિજય. એ વિજય, આજે તારી જિંદગી બદલાઈ જવાની છે. શ્રુતિ, એક બાજોટ લઈ આવ. અલી એ બાજોટ કેસે નેચે બેહવાનું હોય ને તેઓ પડું જો. મને બધું ખબર છે મામા. હવે મને નાનું બાળક ન સમજશો. મારી દીકરીને પણ ખબર છે કે અહીં શું થઈ રહ્યું છે, પણ મારા ઘરમાં આજે શું થઈ રહ્યું છે મને જ નથી સમજાઈ રહ્યું. આ શુકનની વિધિ છે, મારે અલગથી થોડું સમજાવવાનું હોય. અને આ શુકન માટે વિજયના માથામાં તેલ લગાડવાનું છે. બેના મફતમાં તેલ મળ્યું એમ વધારે ના લગાઈ દેતી હો. કારણ કે તેલ નીકાળવા રહ્યો પછી તૈયાર ના થઈ શકે તો સોડીવાળા આવશે ત્યારે ઇમ્પ્રેશન શું પડશે? ભૈલા, આ બધું મને ખબર નથી એમ. આ તો માત્ર વિધિ છે. બરાબર છે. આ બધી વિધિઓ ને રિવાજો પતી જાય પછી જો કોઈ પાર્ટી માંગશે તો આપણે બૂમ પડાઈ દેશું. જોજે. એટલે આ તો જોક હતો. જોક માર્યો. બાકી મહેમાન ચો આયા જ છે. ના ભાનુ, આ તેલની વિધિ આજે વિજયના લગ્ન થોડા છે. આજે તો સગાઈ છે ને. સગાઈનો શું મતલબ છે? નક્કી થયું. શેના માટેનો સંબંધ? લગ્ન થવાના છે એ માટે. એનો મતલબ એ પણ શુભ કાર્ય જ છે ને. એટલે લગ્નના શુકનની વિધિ સગાઈમાં ન કરી શકાય એવું કોણે કહ્યું? મારી બેને જે કોઈ કરે છે એમાં એની અદ્ભુત થિંકિંગ હોય છે, ભવિષ્ય સાથે સિંકિંગ હોય છે ને એમાં સંસારનું લિંકિંગ હોય છે. એના બેના મામા તમે થોડી વાર ચૂપ રહેશો. તમારી વાતોને કારણે આ વિધિ પતતી જ નથી ક્યારની. તેલ ટપકે છે અહીંયાથી. હમણો પૂરું થઈ જશે. જે શરૂ થાય છે એ પૂરું તો થાય જ છે. ગમે તેમ પૂરું ન થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ પૂરું થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ એટલે એ જ થશે. આજે અહીં સગાઈ નહીં, વિજયના લગ્ન થશે. ઉભો રે વિજય, હું સાફ કરું છું. ગીતા એની જિંદગીમાં આવે પહેલા આના લગ્ન થઈ જાય, બસ એની જ રાહ છે. સુશીલા, મારે તને રડતી નથી જોવી. તારો નિર્ણય સાંભળવો છે, માત્ર નિર્ણય. પપ્પા તમારે જીવવું પડશે. પપ્પા અંદર આવો. ગીતા, માં ત્યાં જ ઊભી રહેજે. એક પણ ડગલું આગળ વધી તો તને મારાશે. આ તમારું ઘર છે પપ્પા. અંદર આવો. આવી જાઓ પપ્પા. એને માફ કરી દો. એ આપણી દીકરી છે. ગીતા, ગીતા, ગીતા આવી જા બેટા. આવી જા બેટા. જીદ ના કરીશ. તું આવી જીદ કેમ કરી રહી છે? માં ભૂલ્યા વગર પપ્પાને દવા આપજે. પપ્પા જતા પહેલા એક વાત કહીશ.
જે મેં તમને પહેલા પણ કહી હતી, આ તમારી દીકરી તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દે. હું હંમેશા તમારું માન જળવાય એવું કામ કરીશ. આ દીકરી તમને ફરીથી માન સન્માન પાછું અપાવીને જ રહેશે પપ્પા. જઉં છું માં, જઉં છું પપ્પા. ગીતા, ગીતા મારી વાત સાંભળ. ગીતા ના જઈશ બેટા. ગીતા, ગીતા. બેના, હું વાત છે હોનાના દાગીના બહાર કાઢ્યા છે ને? પડછાયાની જેમ પીછો કરી રહેલી એ ભૂત જેવી ગીતાને દૂર ભગાડવા માટે આ સોનાને બહાર કાઢવું જ પડશે ભૈલા. ઓહ અચ્છા, ભોણાના માથે તેલ લગાવતા લગાવતા આ ગમછો ન્યાચા કરીને કાનમાં કીધેલું એ ચાણ થશે. ધામધૂમથી બધાની સામે જ થશે ભૈલા. આ બધું તો બરાબર છે બેના, હામે ઘરેણા પડ્યા છે એમાંથી એક તો હાથમાં પહેરાય અને બીજું મંગળસૂત્ર જેને ગળામાં પહેરાવાય. પૂર્ણિમા આજે જ આ ઘરની વહુ બનશે. જોવાવાળાનો શોખ લાગવાનો. પણ મારે તો મારા જીવનમાં દુઃખ લઈને આવનારી એ ગીતાને બહાર ધકેલવી છે બસ. ઓહોહો, એટલે ગુરુજીએ એ દાડે આલેલા સૂચન પર આજે અમલ કરી રહી છે. એ ગીતા નામની બલાથી આજે પરમેનન્ટ છુટકારો મળી જશે હે ને મારી બેના? કેમ નહીં? ગીતા નામની બલાએ આપણને કેટલા દિવસ નચાવ્યા છે તે તો જોયું જ છે ને ભાઈ. ગુરુજીએ કહ્યું હતું કે એ છોકરી તમારો પીછો કર્યા વગર નહીં રહે. મારા શરીરને અડશે કે તરત જ પ્રકૃતિ સંકેત આપશે ને એણે આપ્યો. એટલે જ તો એ ગીતા છે આપણને ખબર પડી ગઈ. અને એના પછી કોલેજમાં તાર દીકરાએ માન ગવાયું, સ્પોર્ટ્સમાં હારી ગયો એટલે તાર દીકરાએ દિમાગ ખરાબ કર્યો અને પછી વિજયે બીપી વૈષ્ણવના ઘેર તાળું મરાયું. એની દીકરી ગીતાના કારણે તારા પતિ એક મિનિસ્ટર તરીકે એન્ટ્રી લીધી ને પછી કમ્પ્લેન રજીસ્ટર થઈ અને મિનિસ્ટરે ગીતાના ઘેર જવું પડ્યું. તારા દીકરાએ ગીતા પાસે માફી માંગવી પડી. એ સોડીના કારણે પાગલ થઈ ગયો અને પછી આખું કાવતરું કર્યું ને પેલો વિડીયો બનાવ્યો વિજય, જેના લીધે એના બાપે ઝેર પીધું ને હોસ્પિટલમાં દાખલ થયા ને મોત સામે બાથ ભીડી ને એ વીર છે એવું જાહેર થયું. આગળ શું થશે? ગીતાને વિચારવાનો સમય ન મળે એટલે જ નક્કી કર્યું છે. આજે સગાઈના નામ પર ઘરમાં લગ્ન થવાના છે. લગ્ન મજાથી લગ્ન કરજે બેના. ખાલી એકવાર ગુરુજીએ બતાવેલી કુંડળીવાળી એટલે કે આ વલસાડવાળી સોડી પૂર્ણિમા હાથે જો આપણા વિજયના લગ્ન થઈ ગયા તો પછી એ ગીતા નામની બલાઓ આપણા ઘરમાં એન્ટ્રી નહીં લઈ શકે. પણ ગીતા એના કારણે એના પપ્પાની હાલત આવી થઈ છે એવું વિચારીને ચૂપતો નહીં જ બેહો. આજે તો અહીં લગ્ન સંપન્ન થઈ જશે. એ પછી એ કંઈ પણ કરે, મારે શું? એટલે કેમ કે ગીતા હાથે જોડાયેલા બધા રસ્તા બંધ થઈ જશે. આજ પછી એ સોડીના જીવનમાં ખાલી ઓસુ ને ઓસુ જ રહેશે. એને એકદમ સૂટ થાય એવું ગાયન છે. દ્વારિકાના નાથ મને બચાઈ લેજે તું, તારા આસરે જ હવે હું તો બેઠી છું. મા બાપની ઇજ્જત રે રોજ રોજ ઉછાળવા વાળી આ દીકરીને આપણે આપણી પોતાની દીકરી કેવી રીતે કેવી? તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. રસ્તો છે પણ મંજિલ નથી. ક્યાં જઈ રહી છું હું, શું કરી રહી છું ખબર નથી. જીવનમાં જેની પાસે કોઈ અપેક્ષા જ ન હોય એનું જીવન તો બેકાર છે. બધાએ તો મારો હાથ છોડી દીધો. હવે તું કેમ આંખોમાંથી વહ્યા કરે છે? તું કેમ આવે છે મારી સાથે? તું છે એવું કહેવા માટે એટલે મુશ્કેલીના સમયે સાથ નિભાવવા વાળા, સાથે રહેવા વાળા માત્ર આંસુ જ છે કે શું? રોવાથી મન હળવું થાય છે એવું લોકો કહે છે. પણ આજે જીવનની આ મુશ્કેલીઓનું સમાધાન કેવી રીતે મળશે? ઘરેથી કાઢી મૂકવા વાળા પપ્પા, બદનામ કરવા વાળો મંત્રીનો દીકરો. હું તો રસ્તા પર આવી ગઈ છું. મારા બધા લોકો એક જ મિનિટમાં મારાથી દૂર થઈ ગયા છે. આજે ક્યાં જઉં હું? શું કરું હું? હા, મરી જાઉં પછી બધા કહેવા આવે છે કે આવું ન કરવું જોઈએ. પણ અત્યારે આંસુ લૂછવા માટે કોણ આવે છે? કોઈ જ નથી આવતું ને. ભલે સ્વાભિમાન તો સમાજ સામે એકલા લડતા જ શીખવે છે, પણ આજે આ જ સ્વાભિમાનને કારણે હું રસ્તા પર આવી ગઈ છું. હવે આ સમાજનો હું સામનો કેવી રીતે કરું? આટલું બધું શું વિચારી રહી છે? આ રૂપની પાછળનું રહસ્ય કંઈક જુદું જ છે એવું કેમ કહ્યું તે? સમાજ એક નાની વાતને પણ મોટી બનાવી દે છે. સાચો ન હોવા છતાં એક વિડીયો વાયરલ થઈ જાય છે
હવે એ જ સત્ય છે. હારશે. સત્ય હારી જશે. જિંદગીના મેદાનમાં સત્ય હારી જશે. બધા એવું જ વિચારે છે ને, હેને? પણ હવે હું આ હારને જીતમાં બદલીને રહીશ. આ સમાજના લોકોને સત્ય જાણવામાં કોઈ રસ નથી ને દિવ્યા. એમને જે સામે નજર આવે છે એ વસ્તુને એ સત્ય માની લે છે અને પીઠ પાછળ ગમે તેવી વાતો કરે છે. ખાલી વાતો નથી કરતા, તમને જજ કરે છે. અને આ બધું તારી હારે જ થયું છે ને? આ બધું મારી સાથે જ કેમ થાય છે? એ વિજય સાથે કેમ નહીં? જો આવું કંઈક આપણે વિજય સાથે પણ કરીએ તો એની ઇજ્જત પણ જાય ને. આ પૈસાવાળાઓનું આપણે કંઈ બગાડી નથી શકતા એ જ વિચારીને તો આપણે ચૂપ બેઠા છીએ ને. પૈસા એના બાપના છે અને એના બાપ વિના એની કોઈ ઓકાત નથી. આપણે વિજયની સાથે કંઈ પણ કરી શકીએ છીએ. એની પાસે મમ્મી છે, એના પપ્પા પણ છે, એની પાસે પૈસાનો પાવર છે. આ સમાજ એનો જ સાથ આપશે. નહીં આપે. મારી સાથે ઊભા રહીને એ બધા જ મને સપોર્ટ કરશે, કેમ કે બધા લોકોની નજરમાં વિજયને કંઈક અલગ રીતે રજૂ કરીશ. કિરણ, જમવાની તૈયારીઓ થઈ ગઈ છે ને? જો તો શું થયું ભૈલા? તારી હાથે એક વાત કરવી છે બેના. બેના શું વાત છે ભૈલા? બેના બધું કોમ હરખી રીતે તો થઈ રહ્યું છે ને? આજે બધા કામ સરખી રીતે થવા જોઈએ. કેમ, તું એવું ઈચ્છે છે કે કોઈ પ્રોબ્લેમ થાય? અરે તુંય હું બેના આવી વાતો ચમ કરે છે? જો જો મારી વાત ધ્યાનથી સાંભળ. મારી આ ડાબી આંખ બહુ ફરકી રહી છે હો બેના. જો જો. સારું, કાલે સવારે ડોક્ટરને બતાવી આવજે. અત્યારે શાંતિ રાખ ભૈલા. એવી વાત નહીં બેના. હું પણ ચૂપ રહ્યો ને તું પણ ચૂપ રહીએ ને. આ પંડિતજીથી કોઈ ગડબડ થઈ જાય તો શું કરીશું? પણ પંડિતજી એવી ગડબડ કેમ કરે ભૈલા? બેના આપણને બંનેને ચૂપ જોઈને કોઈ સિગ્નલ નહીં મળી રહ્યું એવું વિચારીને પંડિતજી સગાઈની વિધિ પૂરી કરી દેશે તો પછી આ ગીતા નામનો પ્રોબ્લેમ તો એક્ટિવ મોડમાં જ રહી જશે ને બેના. પછી આ વિજય અને વલસાડવાળી સોડીના લગનમાં લોબો ગેપ પડી જશે અને આ ગેપમાં ગીતા કોઈ પણ કરી શકે છે, હે ને? ભૈલા, એ બધું મને ખબર છે. યોગ્ય સમય પંડિતજી વાત કરશે. અરે હજુ ચેવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે બેના. જો હવે તું એક કામ કર, તું અત્યારે જ જઈને પંડિતજીને સિગ્નલ આલ દે. એમને વાતચીત શરૂ કરવાનું કહી દે બેના. હગાઈની વિધિના સમયે લગ્નની વાત થઈ રહી છે એ સાંભળીને તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ જશે અને એ પછી બધા લોકો કોક ને કોક નિર્ણય લેશે ને બેના. આ બધા કોમમાં બહુ વાર લાગી જશે. તું સમજ બેના. સમય લાગવા દે. તને ચે રીતે સમજાવું બેના? લગ્ન પહેલા ગીતા આવી જશે તો ગડબડ થઈ જશે. એ નહીં આવે. આમ પણ આજે વિજય અને પૂર્ણિમાના લગ્ન થઈ જ જશે. લગ્ન નહીં થાય ત્યાં સુધી રિસ્ક જ છે બેન. હવે જો ગુરુજીના કહેવા પ્રમાણે જો ગીતા આ ઘરમાં આવી જાય તો વિજયની પત્ની બનશે. આ અપશુકન થતા આપણે જો રોકવું હોય તો બને એટલું જલ્દી વલસાડવાળી સોડી હાથે વિજયના લગ્ન આપણે કરાવી દેવા પડશે. અને આ કોમમાં જેટલી ઉતાવળ કરીએ એટલું આપણે બધા માટે સારું છે. બધું આટલું જલ્દી તો થઈ રહ્યું છે અને ગીતાને એના પોતાના પ્રોબ્લેમ્સમાંથી બહાર આવતા 2-4 દિવસ તો લાગી જ જશે અને ત્યાં સુધી વિજયની મેરિડ લાઈફ શરૂ થઈ ચૂકી હશે. એટલે હવે 5 મિનિટમાં પંડિતજી પોતાની વાત શરૂ કરશે. આજે એ લગ્ન કરાવીને જ રહેશે. તું એના માટે વધારે ચિંતા ના કરીશ ભૈલા. હા બંધ. હવે હું કોઈ નહીં વિચારું. બસ બંધ. આ ઘરના ભલા માટે જે કોઈ કામ થઈ રહ્યું છે એમાં વિઘ્ન ન આવે મારી તો એટલી જ ઈચ્છા છે બસ. તો પછી હવે હું કરવાનો વિચાર કરી રહી છે ગીતા? સમસ્યા જ્યાંથી શરૂ થઈ છે સમાધાન પણ ત્યાં જ છે. સમસ્યા શરૂ કરી એ જ બધું ઠીક કરશે. કેવી રીતે? જવાબદારી આપી હોય તો એને નિભાવી તો પડે ને દિવ્યા. મતલબ તું વિજયને જવાબદારી આપવાની છે અને એ તારી વાત કેમ માનશે? હું એને શું જવાબદારી આપીશ અને એ એને નિભાવશે? અને આવું જ્યારે થઈ રહ્યું હશે ત્યારે તમારે લોકોએ અહીં શું કરવાનું છે એ હું તમને કહું છું. હવે હું શું કરવાની છું એ તમને લોકોને ખબર પડી ગઈ ને? એવું ના કરીશ ગીતા. ખતરનાક લોકો સાથે પંગો ના લે તું. તારી સમાધિ બનાવી દેશે બકા. એવું વિચારીને બેસી રહીશ તો અહીં મારી સમાધિ બનશે. તો પછી હવે તો ક્યાં જવાની છે? ડાયરેક્ટ એ વિજયના ઘરે. અરે બેન, આખરે તમે તમારો નિર્ણય બદલ્યો નહીં ને? વિચારી તો જુઓ. આહા, હવે પંડિતજી સગાઈના ટ્રેક પરથી ઉતરીને લગ્નના ટ્રેક પર આવી રહ્યા છે. કેવો નિર્ણય પંડિતજી? શુભ કાર્ય માટેનો નિર્ણય. અહીં સગાઈ તો થઈ જ રહી છે ને પંડિતજી? એ શુભ કાર્ય નથી? તમે સમજ્યા નહીં ને. હું સગાઈ વિશે વાત નથી કરી રહ્યો. આ બાબા એટલે લગ્ન વિશે. અમે તો અહીં સગાઈ માટે આવ્યા છીએ. તમારી વાત બરાબર હશે યજમાનજી, પણ મને એટલી જ ખબર છે કે લગ્ન જરૂરી છે. ભાનુ, આ શું કહી રહ્યા છે?
હું આ બાબતે તમને વિસ્તારથી સમજાવું. તમારા દીકરાની કુંડળીમાં દોષ છે અને એ દોષના નિવારણ માટે એના જીવનને સુખમય બનાવવા આ છોકરી જેવી કુંડળીવાળી છોકરીને વિજયની પત્ની બનાવી એ જરૂરી છે. લગ્નથી જે દોષનું નિવારણ થશે ગુરુજીએ કીધું છે. એ વાત અમે પણ જાણીએ છીએ પંડિતજી. એટલે તો મારી પત્નીએ 2000 છોકરીઓની કુંડળી જોઈને આ પૂર્ણિમાને જ વિજયની પત્ની બનાવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણય તો એકદમ યોગ્ય છે, પણ સગાઈનો નિર્ણય યોગ્ય નથી. આ તમે શું કહી રહ્યા છો? એમાં ગભરાવાની કોઈ આવશ્યકતા નથી બહેન. આજે સગાઈના બદલે લગ્ન કરાવશો તો ઉચિત રહેશે. સગાઈ થયા પછી તો લગ્ન પણ થઈ જ જશે ને પંડિતજી? અવશ્ય થશે, પરંતુ આ મુહૂર્ત ફરીથી પાછું નહીં આવે. આ જ મુહૂર્ત મને બહુ લાભકારી લાગે છે. તમારો દીકરો આ છોકરીના ગળામાં જેવું મંગળસૂત્ર પહેરાવશે, આ બંધન 7 જન્મ સુધી બંધાઈ જશે. અને એટલું જ નહીં, તમારા દીકરાની કુંડળીમાં જે દોષ છે 7 જન્મ માટે જતો રહેશે. સંકટ હંમેશા માટે ટળી જશે. વિચારો, આ જ વાત મેં આપના શ્રીમતીને પણ કહી હતી. મારા અનુસાર આજે જ બંનેના લગ્ન કરાવી દેવા ઉચિત છે. આ રીતે સગાઈ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. અર્થહીન છે આ બધું. એટલે જ તમારા બધાનું મૌન તોડવા મેં આ વિધિ રોકી લીધી. ભગવાન, હું જે કરીશ એ કરવાથી મારી જીત થશે કે નહીં એ હું જાણતી નથી, પણ જો ચૂપચાપ બેસી રહીશ તો જરૂર હારી જઈશ. એટલે હું છેલ્લા શ્વાસ સુધી અન્યાય વિરુદ્ધ લડતી રહીશ. ખબર નહીં કેમ આજે એવું લાગી રહ્યું છે કે જાણે આજથી મારો સારો સમય શરૂ થવાનો છે. અને આજે મારો આત્મવિશ્વાસ જાગ્યો છે. આજે મારા આ નિર્ણયથી સામેવાળાનું અભિમાન ઉતરી જવું જોઈએ, અને ઉતરશે જ. ભાનુ, આ બધું શું છે? એ તો હું જાણું છું કે આજે સગાઈ છે, મેં એમ જ કહ્યું હતું. અને છોકરીવાળા પણ આજે સગાઈ છે એવું વિચારીને જ આવ્યા છે. એવામાં સીધા લગ્ન કરવાની વાત કહું તો તમને બધાને કેવું લાગશે ખબર નથી. પણ બેન, બધું જાણવા છતાં તમારા દીકરાને સંકટમાં કેમ નાખો છો? આ ક્યાંનો ન્યાય છે એ જવાબ આપો. આજનું મુહૂર્ત એટલું શુભ છે કે આ ચોગડિયામાં લગ્નની વીંટી નહીં મંગળસૂત્ર પહેરાવો તો કુંડળીમાં જે દોષ છે, એની કુંડળીમાં જે કોઈ દોષ છે, એ બધા દોષનું નિવારણ થશે હંમેશને માટે. આ સ્થિતિમાં તમારું આ રીતે ના કહી દેવું યોગ્ય નથી યજમાન. ભવિષ્યને માટે, બંને જણાના સુખ માટે તમે માની જાઓ. તક જતી ના કરો. હાથ જોડીને વિનંતી છે. બેના, પંડિતજી જેટલી સારી વાત કરી રહ્યા છે. એટલે વિજય અને પૂર્ણિમાના લગ્ન થાય, એમનું જીવન સુખ અને શાંતિમાં વીતે, એ જ ઈચ્છે છે હે ને પંડિતજી? બેના, મારા હિસાબે તો તમારે મોની જવું જોઈએ બેના. પણ ભૈલા, આ રીતે અચાનક લગ્ન કરાવવા યોગ્ય રહેશે ખરા? આ કોઈ સામાન્ય માણસ નથી, એક મંત્રી છે, ન ભૂલીશ. અને જો આજે અહીં લગ્ન થઈ ગયા તો મંત્રીના દીકરાના લગ્ન છુપી રીતે થયા છે એ ન્યૂઝ બની જશે. અને પછી ન્યૂઝ ચેનલવાળા જાત જાતની નેગેટિવ વાતો કરશે. પ્રેસવાળા આમની સામે માઇક લઈને ઊભા રહી જશે, એમને વિચિત્ર સવાલો પૂછશે. એ સારું લાગશે ભૈલા? જરા વિચાર કર ભૈલા, મંત્રીના દીકરાના લગ્ન આ રીતે માત્ર 10 લોકોની વચ્ચે ઘરમાં થઈ ગયા તો એવી જાણ બધાને થાય તો એમની પ્રતિષ્ઠાનું શું? દીકરાની કુંડળીના દોષને નિવારવા પતિની ઇજ્જત દાવ પર લગાવી દઉં? આ કરવું પડશે ભાનુ. તું સમજી લે, ઇજ્જત કરતા જીવન વધારે મહત્વનું છે. આમ પણ મારી પ્રતિષ્ઠાનો મને કોઈ મોહ નથી. વિજયની કુંડળીના દોષ જો આવું કરવાથી દૂર થતા હોય તો ભલે આજે લગ્ન થઈ જતા. આ તમે કહી રહ્યા છો? મેં તો છોકરીવાળાને કંઈ જ કહ્યું નથી. ખબર નહીં એ પણ શું વિચારશે. અમે શું સમજીએ બહેનજી? અમારા જેવા ગરીબનો તમારા જેવા અમીર ઘરમાં સંબંધ જોડાય છે, એ જ અમારા માટે મોટી વાત છે. જો તમે છોકરીવાળા છો એટલે આવું કહી રહ્યા છો, પણ પૂર્ણિમા... મારા વિચારો તો મારા સુધી જ સીમિત હતા. તમે અમારો બધો જ ખર્ચ ઉપાડી લીધો. અમે લોકો તમારી સાથે બરાબરી ન કરી શકીએ. તમારા ઘરની વહુ બનવામાં મને સંકોચ થતો હતો, પણ આજે તમારા દીકરાની કુંડળીના દોષ દૂર કરવાવાળી છોકરી છું હું, અને અમારા તરફથી તમને મદદ મળી રહી છે એવી ભાવના મને આનંદ આપી રહી છે. મારા કારણે તમારા દીકરાનો દોષ દૂર થશે
એ વાતથી હું ખુશ છું. હું અત્યારે જ તમારા દીકરાના હાથે મંગળસૂત્ર બંધાવવા તૈયાર છું. બેના હવે તો સોડીએ તૈયાર છે. જીજુ તમારું શું કેવું છે? આજે સગાઈ નહીં, લગ્ન જ થવા દો. આજે આ શુભ કાર્ય પતી જવા દો, પછી એક સારું રિસેપ્શન રાખી લઈશું. આમ તો એકવાર જમાઈજીને પૂછી લેવું જોઈએ. અરે આને આ તો હીરા જેવો છે, મારો ભોણો છે, પૂછવાની જરૂર નહીં. આ એ છોકરો છે જેણે પોતાના વડીલોની વાત ચારે ટાળી નહીં. પંડિતજી તમે જોઈ રહેશો, શરૂ થઈ જાઓ. એન્ગેજમેન્ટ સ્ટોપ, વેડિંગ સ્ટાર્ટ. ખબર નહીં પણ મને બહુ બીક લાગે છે દિવ્યા. કઈ વાતનો ડર? ગીતાની વાતને લઈને એ થોડું ઘણું કહીને વહી ગઈ. હવે આગળ હું પગલા લેશે, હું કરશે, મને તો કાંઈ સમજાતું નથી. આપણને સમજાવ નહીં, પણ એને બધું જ ખબર છે. નહીં તો એ આ રીતે પંગો ના લે. જેટલી વાર પણ પંગો લીધું, શું રિઝલ્ટ આવ્યું તને ખબર નથી સુકન્યા? એના વિશે વધારે ન વિચારવું જોઈએ, કેમ કે ગીતા અત્યારે જે સ્થિતિમાં છે એમાં એને કંઈક ને કંઈક તો કરવું જ પડત. એ બધું તો ઠીક છે, પણ એ કેવી રીતે જીતશે? એણે જેની હારે પંગો લીધો છે એ પહાડ છે. ગીતાને આવા પહાડોનો સામનો કરતા સારી રીતે આવડે છે. એટલે એ પહાડને કાપીને રસ્તો બનાવશે. હવે એમની સાથે શું કરશે એ તો ખબર નથી, પણ હા, એના માન સન્માનને ગમે તે સ્થિતિમાં પાછું મેળવીને જ રહેશે, ગેરંટી છે મને. કાંઈ ગડબડ થઈ તો આપણે એને આપણા ઘરે નહીં રાખી શકીએ. જોઈએ, પહેલા એણે જે કામ આપ્યું છે એ કરી લઈએ. ખબર નહીં બકા, એ વિજયના ઘરમાં શું ચાલી રહ્યું. હાલો હાલો હાલો, બધા જેટલા આશીર્વાદ આલી શકો છો એ હાલો. તમે આશીર્વાદ આલશો તો આ મંગળસૂત્ર આ બંને બાળકોના જીવનમાં સદાય સુખ અને શાંતિ લાવશે. હાલો હાલો, હાલ બેટા, હાલ હાલ હાલ. મામા તમે પણ આશીર્વાદ આપી દો. અરે ના બેટા, હજુ સુધી ભગવાને મને કોઈ સોડીના ગળામાં મંગળસૂત્ર બાંધવાનું ભાગ્ય નહીં આલ્યું, એટલે હું આવું કરીને અપશુકન કરવા નહીં માંગતો. તમારું મન બહુ જ મોટું છે, એટલે જ થઈ રહ્યા છે. તારું મન મોટું છે ભાનુ, બધું જ કરે છે, પછી છેલ્લે શાંત થઈ જાય છે. જો કોઈ સમસ્યા હોય અને એને નિવારવાનો કોઈ રસ્તો હોય તો એ કામ ઝડપથી કરી દેવું જોઈએ. હું તો તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વિશે વિચારી રહી હતી. ઇજ્જત કરતા વધારે મહત્વની માણસાઈ હોય બા. લે બેટા વિજય, જે તારી જીવન સંગીની બનવાની છે એ ભાગ્યવાન છોકરીને મંગળસૂત્ર પહેરાવીને પોતાની બન. અરે બેટા, મંગળસૂત્ર તારે પહેરાવવાનું છે, એમાં મમ્મા સામે કેમ જુએ છે? હું દરેકે દરેક કામ મમ્માને પૂછીને જ કરું છું, કારણ કે હું મમ્માનો દીકરો. પહેરાવી દે બેટા, ભગવાન તારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે. હા હા હા, શ્રવણ કુમાર છે. પોતાના મા બાપને પૂછ્યા વિના સોડીને ભગાડીને લગ્ન કરવા વાળા આજના યુવાનો જેવો નહીં, પણ લગ્નના મંડપમાં બેહીને પોતાની મમ્મીને પૂછીને મંગળસૂત્ર પહેરાવનારા છોકરાનો જય હો. ખરેખર કહ્યું, આવા છોકરા સાથે તમારી દીકરીના લગ્ન થવા ભાગ્યની વાત હા છે. તો બીજું હું પંડિતજી, તમે ચમ અટક્યા છો? મંત્રોચ્ચાર શરૂ કરી દો. માંગલ્યમ તંતુના નેના મમ જીવન હેતુના. એક મિનિટ પંડિતજી, લાઈફ લોંગ નરક ભોગવીશ તું ગીતા. આ બધું વિચારીને જ મેં આ નિર્ણય લીધો છે વિજય. તે મને અડ્યા વિના જ મને બદનામ કરી નાખી, અને હું પણ લગ્ન કર્યા વિના તારી પત્ની બનીશ. એટલે મારા હાથે મંગળસૂત્ર પહેરાવીના પત્ની? હા મિસ્ટર વિજય, હું આ મંગળસૂત્ર મારી જાતે જ પહેરી રહી છું. શું નાટક કરે છે તું? તે જાતે જ પહેર્યું છે અને મેં પહેરાવ્યું એમ કે છે? હા, પણ હું બહાર જઈને કહીશ કે તે જ મને પહેરાવ્યું છે. તે મને અપવિત્ર નથી કરી, પણ હું અપવિત્ર થઈ છું. તારો બનાવેલો વિડિયો એ વાતની સાબિતી છે. મારું બનાવેલું આ ખોટું મંગળસૂત્ર છે. આ રીતે જાતે જ મંગળસૂત્ર પહેરી તું મારી પત્ની છે એવું કહેવાથી લોકો થોડા માની જશે. જે રીતે તારી જૂઠી વાતો પર લોકોએ ભરોસો કર્યો, એ જ રીતે આ લોકો મારી વાત પર ભરોસો કરશે જ વિજય. ભૂલ ન કરી હોવા છતાં લોકોએ માન્યું કે મારી ભૂલ છે, તો આ બાબતે જ પણ લોકો તને જ ખોટો માનશે અને આ લાગેલું કલંક ધોવાઈ જશે. હે, તું એક છોકરી છે. જો તે લોકોને એક વધારે તક આપીને તો વધારે બદનામ થઈશ તું. અહીં પણ સેમ લોજિક લાગુ પડે છે મિસ્ટર વિજય. જે છોકરાએ મંગળસૂત્ર પહેરાવ્યું છે એવું હું કહું છું, અને એ છોકરો બધાથી છુપાઈને બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે, હે ને? એવી વાત કઈ છોકરી ખોટી કહે? લોકો તો એવું જ વિચારશે અને મારી વાત પર 100% ભરોસો કરશે. અને તને જો આ વાત પર ભરોસો ના થતો હોય તો તારી શંકા ક્લિયર કરી દઉં.
ચાલ, તારા ઘરવાળાએ બહુ સવાલો પૂછી લીધા છે, મારે એના જવાબ પણ આપવાના છે. ચાલ ચાલ. એ ઊભી રહે. હેલો, મર્યાદા. હવે તારું કંઈ ચાલવાનું નથી. જો ચાલશે તો મારું, સમજ્યો? શું છે, હવે હાથ પકડીને ચાલીશ? પતિ પત્નીની જેમ સાથે ચાલીશ? જુઓ, તમે લોકો ગભરાશો નહીં. કોઈ સમજણ ફેર થયો લાગે છે, જેના કારણે આ થયું છે. અમે જાણીએ છીએ, પણ તમે આટલા બધા લોકો છો અને એ એકલી. એણે બધાની સામે આવીને વાત કરી, તમે બધાએ એની વાત માની લીધી. પણ એમાં આટલું વિચારવા જેવું શું છે? એને વિજય સાથે વાત કરવા માટે પ્રાઇવસી જોઈતી હતી. બંને વાત કરવા જ ગયા છે ને. હા સર, અત્યારે મુહૂર્ત વીતી રહ્યું છે, પણ એની વાત વધારે મહત્વની લાગે છે. એનો મતલબ કે જે કહી રહી છે સાચું નહીં, એ જૂઠું બોલી રહી છે. એ બંને બહાર આવશે એટલે સાચું શું છે તમને જાતે જ ખબર પડી જશે. બેના, ઘરમાં આવેલા મહેમાનોના મનમાં શંકા પેદા કરી નાખીએ ગીતાડીએ. હવે હું કરશું? હવે આગળ શું થશે એના ટેન્શનમાં તો મારા મગજમાં હવે બીજું કોઈ હુચી નહીં રહ્યું માં બેના. આ વિજય આ વલસાડવાળી સોડીના ગળામાં મંગળસૂત્ર બાંધી દીધું હોત તો આ મુસીબત ના આવત. આ ગીતાડી ચેવી રીતે ટપકી પડીને બાજી પોતાની સાઈડ કરી લીધી અને એણે આપણા બધા કરેલા પર પાણી ફેરવી નાખ્યું અને પાછી વિજયને ખુલ્લેઆમ પોતાનો ધણી કહેશે. આ બધું જોઈને તો મને લાગી રહ્યું છે મારા બેના કે હવે આગળથી ઘરમાં તારું કોઈ નહીં ચાલે, એનું જ ચાલશે. એવું નહીં થાય. હું નહીં થવા દઉં. એ જેવી રીતે? એ વિજયની પત્ની છે એવું 1000 વાર જુઠ્ઠું ભલે બોલતી, પણ એ સાબિત કરવા માટે એના ગળામાં મંગળસૂત્ર છે ખરું? નહોતું એમ? મેં તો ધ્યાન જ ના આલ્યું. પણ મેં આપ્યું હતું ભૈલા. હવે એ બહાર આવે એટલી વાર. સૌથી પહેલા હું એને એ જ પૂછીશ. જોજે. એ તારે પહેલા જ પૂછી લેવું જોઈતું હતું ને બેના. એ વખતે આ વાત મારા દિમાગમાં જ ન આવી, ખબર નહીં કેમ. અત્યારે એ જવા દે બેના. અત્યારે તો મહેમાનના મનમાં જે શંકા ઊભી થઈ છે એને તારે દૂર કરવી પડશે. યાર થોડી સાંત્વના હાલ, બે વાત કહી દે. છોકરીવાળા છો, મનમાં આવી વાતો આવે સ્વાભાવિક છે, પણ મારા દીકરા વિજયે કંઈ જ ખોટું નથી કર્યું. અને અહીં કંઈ ખોટું થશે પણ નહીં, કેમ કે મારા દીકરા વિજયની આમાં કોઈ ભૂલ નથી. હું ઈચ્છીશ કે તમે એક વાત ધ્યાનમાં રાખો. મારા પતિ કોઈ સામાન્ય માણસ નથી, મંત્રી છે. ખાલી મંત્રી નહીં, બહુ સારા મંત્રી છે. તમને ખબર નથી, પણ વિરોધ પક્ષના લોકો એમને બદનામ કરવાની તક શોધતા હોય છે. એ લોકો એટલા નીચ છે કે એક કામ પૂરું કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. બની શકે આ છોકરી એમણે મોકલી હોય. જે મનમાં આવે એ બોલી રહી છે. એ બંને પાછા આવે એટલે મારા દીકરાનો એની સાથે કોઈ જ સંબંધ નથી એવું હું તમને સાબિત કરી બતાવીશ. હવે તમે જરાય ચિંતા ન કરશો. તમારી દીકરીના લગ્ન આજે થઈને જ રહેશે. ભૈલા, બધા માટે જ્યુસ લઈને આવો. આલો. શું છે? શરબત. ઓહો, મન શાંત થાય એટલે આપી રહી છે કે શું? કેમ, નથી જોઈતું? ઓહો, તમારું મન તો આમ પણ શાંત જ છે ને. પોતાની છોકરીને ઘરની બહાર કાઢી મૂકી, પછી તમારે શું ચિંતા? તમે ખુશ રહો. શું થયું? રાઈટ થી રોંગ વે જઈ રહી છે? શું રાઈટ છે અને શું રોંગ એ તમે આ જન્મમાં ક્યારેય નહીં સમજો. કેમ કે આ એક માની સમસ્યા છે, અને માની સમસ્યા તમે ક્યારેય નહીં સમજી શકો. તમે સ્ત્રીઓ માટે હંમેશા ખરાબ જ બોલો છો. અમારું પણ મન હોય છે, અમને પણ ચિંતા થતી હોય છે. તમે ક્યારે વિચાર કર્યો છે? બોલો જરા. બરાબર છે, તું સાચું કહે છે, પણ એમાં ખાલી એક જ પ્રોબ્લેમ છે. શું તને ખબર છે? છોકરીની જગ્યાએ તારે છોકરાને મૂકીને જોવાનું હતું, કારણ કે આ દુનિયામાં પુરુષની સમસ્યા કોઈએ સમજી જ નથી. ખબર પડી? સુશીલા, એક સોના જેવી વાત કહું છું, સાંભળ. સંકટ બધી જ સ્ત્રીઓ પાસે આવે છે, પણ એ કાયમ માટે તમારી પાસે નથી રહેતું. તમે બધી સ્ત્રીઓ તમારું દુઃખ તમે ક્યારેક ભગવાન પાસે ઠાલવીને કે પછી પડોશીઓને વાત કરીને પોતાનું મન હળવું કરી લો છો. તો સમજ સુશીલા, પકડ. આ સ્ત્રીઓ છે ને, એમનો જે પ્રોબ્લેમ છે એ મોઢું ધોવા જેટલો સિમ્પલ છે.
પણ અમારે પુરુષોને એવું નથી. અમારું મન ભલે ગમે તેટલું દુખી હોય, પણ અમારે સમાજની વચ્ચે ઊભા રહીને છુપાવીને રાખવું પડે છે બધું. જો સરળ શબ્દોમાં તને કહું તો અમે લોકો એક પ્રેશર કુકર જેવું જીવીએ છીએ. અંદર ગમે તેટલું પ્રેશર હોય પણ કોઈને બતાવી શકતા નથી. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે અમારે પથ્થરની જેમ ઊભા રહેવું પડે છે. મનમાં ગમે તેટલું દુઃખ હોય અમે કોઈની સામે રડી શકતા નથી. પુરુષનું આ જીવન છે ને એ બસ નરક જેવું હોય છે, તો એ હંમેશા એનો ક્રેડિટ મળે છે સ્ત્રીઓને. જીવનમાં સ્ત્રીઓનું દુઃખ ખાલી એટલું જ છે કે 9 મહિના બાળકને પેટમાં રાખો અને પછી એને જન્મ આપી દો, ને પછી એની બધી જ જવાબદારી આખી જિંદગી તો પુરુષ જ ઉપાડે છે ને. આજે મારી જાતને એ પરિસ્થિતિમાં જોઈને મને બહુ જ રડવું આવે છે, પણ હું રડી નથી શકતો. કેમ ખબર છે? કેમ કે હું પુરુષ છું, અને આ પુરુષ જેની દીકરી એના જીવનમાંથી જતી રહી છે એવું સમજી લીધા પછી પણ એ જ ટેન્શનમાં ફરું છું કે હવે મારી છોકરી કઈ નવી મુશ્કેલી ઊભી કરશે. ખબર છે? ઓય આયેલા બધા લોકોને મારી વિનંતી છે, તમે ચિંતા ના કરશો, મારી બેના બધું હરખું કરી દેશે. નો વરીઝ. શ્રીમાનજી, મુહૂર્તનો સમય વીતી રહ્યો છે, તમે કહો શું કરું? પંડિતજી, અમાર માટે મુહૂર્તનો સમય મહત્વનો નહીં, ખાલી લગન થઈ જાય તોય બહુ છે. એમને આવવા જ દો. થઈ ગયું, બધું થઈ ગયું. હે સોડી, હું થઈ ગયું? એ જ મારા પતિએ મને અપનાવી લીધી અને બીજી છોકરી સાથે લગ્ન કરવું ખોટું છે માની પણ લીધું, અને પછી કાન પકડીને મને સોરી પણ કહ્યું. એ મેં તને સોરી ક્યારે કીધું? એટલે તમે તમારી ભૂલ માની રહ્યા છો ને? 100% નહીં માનું. હું પૂછી રહી છું, તમે તમારી ભૂલ માટે સોરી કહેશો કે નહીં? એ તું અમને તારી વાતોમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે? અમારા ઘરમાં આવીને તને આવું નાટક કરવાનું કોણે કહ્યું છે? કહેતો આની પાછળ કોનો હાથ છે? તું અહીંયા મારા પતિને બદનામ કરવા આવી છે, વિરોધ પક્ષે તને અહીંયા મોકલી છે, હે ને? આખરે તું કોણ છે? શું તમને નથી ખબર હું કોણ છું સાસુમાં? તમે બૂમો કેમ પાડો છો? સસરાજીના વિરોધી તો ઘરમાં જ છે, તો પછી બહારવાળાની શું જરૂર? એ ગીતા, જે મનમાં આવે એ તું બોલી રહી છે. અમે ધારીએ તારી હાથે કરી શકીએ છે, તને ખબર નહીં પડતી? હા, સાસુમાં તો કહી રહ્યા છે કે એ મને ઓળખતા જ નથી, અને તમે છો કે એ ગીતા કહીને બૂમો પાડો છો, એવી રીતે બોલી રહ્યા છો. જે લોકો સાંભળી રહ્યા છે એ બધું જ સમજી રહ્યા છે. એ તારી જાતને બહુ ચાલાક ના સમજીશ તું. હું કોણ છું, શું કરી શકું છું એ તું સારી રીતે જાણે છે. ચૂપચાપ જતી રહે, નહીં તો તારી ખેર નથી. આવી રીતે ડરાવશો નહીં, મને ડર લાગી રહ્યો છે. છોકરીએ અને છોકરીવાળાએ એક વાત સમજી લેવી જોઈએ કે મારા પતિએ હમણાં જ કહ્યું કે હું કોણ છું અને હું શું કરી શકું એ તું જાણે જ છે ને. મારું જીવવાનું હરામ કરી દેશે એવી ધમકી પણ આપી, એ પણ તમારા બધાની સામે. આ બધું સાંભળીને મને આશા છે કે તમે બધું સમજી ગયા હશો. મારા પતિ મને ડરાવવાનું કામ એ પહેલા કરી ચૂક્યા છે અને હવે જીવવાનું હરામ કરવાની વાતો કરે છે, એટલે એ મને પહેલેથી જ ઓળખે છે એ સાબિત થઈ ગયું. સો મારા પતિનો ગુસ્સો કેવો છે એ તો તમને સમજાઈ જ ગયું હશે. વારે વારે તું મારા દીકરા વિજયને તારો પતિ પતિ કેમ કહી રહી છે? તું આ રીતે દુલ્હન બનીને આવી છે એટલે વિજય તારો પતિ થઈ જશે અને તું એની પત્ની થઈ જશે એમ? અમે તારી વાત માની જઈશું એમ? પતિ હોય એ પોતાની પત્નીના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે, સમજી? હા, તારા ગળામાં મંગળસૂત્ર ક્યાં છે? બતાવ. સાંભળો, પૂછો આને, એના ગળામાં મંગળસૂત્ર ક્યાં છે? પૂછો એને. તમે આમ કેમ ડરી રહ્યા છો? આવી જુઠ્ઠી છોકરીથી આપણે ડરવાની જરૂર નથી. એને પહેલા પૂછો કે એનું મંગળસૂત્ર ક્યાં છે. એક છોકરી તમારા ઘરના આંગણમાં પ્રવેશ કરવાની છે. તમારા ખુશાલ જીવનને દુઃખના સાગરમાં ડૂબાડવા માટે આવી રહી છે એ છોકરી. તમારા દીકરા વિજયની પત્ની બનીને તમારા ઘરમાં પ્રવેશ કરશે. તમારી વહુ બનીને આવશે એ છોકરી. મમ્મા, આ જુઠ્ઠું બોલી રહી છે. મેં એના ગળામાં મંગળસૂત્ર નથી પહેરાવ્યું. જૂઠું ના બોલો, આ મંગળસૂત્ર તમે જ મને પહેરાવ્યું છે. જો તમે આવું ખોટું બોલશો તો આનું મહત્વ જ ઓછું થઈ જશે. એ મોઢું બંધ કર. તારું મંગળસૂત્ર જાય ભાડમાં. તને તો હું ભાનુ, જો બેટા ગીતા, તારી વાતોથી આ ઘરમાં તમાશો થઈ રહ્યો છે. સર,
હું મારી મરજીથી વાત નથી કરી રહી. ખાલી તમારા પ્રશ્નોના જવાબ આપી રહી છું હું. મારી હાલત શું છે એ કહેવાનો એક મોકો મળવો જોઈએ ને. બોલ, તું આને મોકો જ સમજ. અને સાથે તે કહ્યું હતું ને કે મને એક હકીકત ખબર નથી, એ પણ કહીશ તે.